લવ એન્ડ ફૂડ આર મેન્ટ ટુ બી શેર એન્ડ નોટ ટુ બી વેસ્ટ. આ એક જ વાક્યમાં ઘણા મિનિંગ છે. સરસ મજાની રેસીપી બનાવીએ તો ખરા, પણ એ રેસીપીને આપણે બીજા ફેમિલી મેમ્બર્સની સાથે, આપણા રિલેટિવની જોડે, આપણા ફ્રેન્ડ્સની જોડે શેર કરીને ખાઈએ તો પ્રેમ વધે. અને એ સિવાય એક સરસ મજાનો મેસેજ છે. આપણે ફૂડ વર્લ્ડ સાથે જોડાયેલા હોઈએ ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે બને એટલો ફૂડનો વેસ્ટેજ ન થવો જોઈએ. અને એ જ એક સાચી ગૃહિણીની ઓળખ છે. અથવા તો જે લેફ્ટ ઓવર ફૂડ છે એમાંથી નવી નવી વાનગીઓ બનાવીએ અને એ રીતે સરસ ફૂડનો ઉપયોગ કરીએ. જેમ કે વર્લ્ડ ફૂડ ડે પણ આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે હેલ્થને તો પ્રમોટ કરીએ જ છીએ, પણ એની સાથે આ એક મેસેજ જે છે કે ફૂડનો વેસ્ટેજ ન કરવો તેનો પણ બને એટલો સ્પ્રેડ કરવો જોઈએ. તો આજની સમર સ્પેશિયલ સફરમાં કઈ સમર સ્પેશિયલ વાનગી શીખવાની છે, એ કયા ક્યુઝિનની છે, એનો ટેસ્ટ કેવો છે, કોણ બનાવવાનું છે અને કેટલી ઝડપથી થઈ જાય છે, એ બધું જ જાણવા માટે જવું પડશે કિચન ટેબલ ઉપર. સમરમાં આપણે હંમેશા એવી વાનગીઓ પ્રિફર કરીએ છીએ જે ત્રણેય પાસાઓને કવર કરે, ક્વિક હોય, હેલ્ધી હોય અને એટ્રેક્ટિવ. તો આજે એવી જ એક સરસ મજાની વાનગી આપણે શીખવાડવાની છે અને એ વાનગી શીખવાડશે કામ્યા. તો ચાલો કામ્યાને મળી લઈએ. હાય કામ્યા. હેલો. વેલકમ ઓન ધી શો ખાના ખજાના. થેન્ક યુ. તું એકદમ યંગેસ્ટ કન્ટેસ્ટન્ટ લાગે છે અમારા શોની, તો પહેલાં તારા વિશે જણાવ કે તું શું કરે છે. મેં અત્યારે જ 10th સ્ટાન્ડર્ડના એક્ઝામ આપેલા છે. ઓકે. અને હવે વેકેશન એન્જોય કરું છું. અરે વાહ, તો તને કુકિંગનો શોખ ક્યારથી છે? એ બધા મમ્મી દાદી બધાને જોઈને લાગી જાય. ઓકે. અને આ બધા એક્સપેરિમેન્ટ કરવાનો, વાનગીઓ શીખવાનો સમય મળી રહે છે ભણવાની સાથે? સન્ડે સેટરડેઝ મળી જાય છે. જ્યારે ફ્રી હોય ત્યારે આવી બધી વાનગીઓ તું બનાવે છે. તો આજે કઈ વાનગી શીખવાડીશ? આજે આપણે ટોમેટો ચીઝ પાસ્તા બનાવીશું. ઓકે. ઇટાલિયન ક્યુઝિનની વાનગી છે. અને હંમેશા જ્યારે આપણે કુકિંગ શીખતા હોઈએ ત્યારે એવી વાનગીઓ પહેલાં શીખી કે જે આપણી ફેવરિટ હોય. તો આ જે પાસ્તા છે તારા પોતાના પણ એટલા જ ફેવરિટ છે? ઓકે. અને આ પાસ્તા બનતા કેટલો સમય લાગશે? 20 to 25 મિનિટ્સ. ઓકે. અને એના માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે? બોઇલ્ડ પાસ્તા છે, પછી ટોમેટોની ગ્રેવી છે, પછી ચોપ્ડ કેબેજ, ચીઝ, દેન કાલા નમક, સોલ્ટ, બ્લેક પેપર, શિમલા મિર્ચી, પ્યાઝ, સેશવાન સોસ, ઓઇલ એન્ડ ટોમેટો કેચઅપ. ઓકે. તો પાસ્તા બનાવવાની શરૂઆત કરી લઈએ. હા. શું કરીશું? પહેલાં આપણે ઓન કરીને ઓઇલ લઈશું. ઓકે. કેટલું ઓઇલ લઈશું અત્યારે? 3 tablespoon. 3 tablespoon. 3 to 4. ઓકે. અને પાસ્તાને તે બોઇલ કરીને રાખ્યા છે. અત્યારે આપણે પેને પાસ્તા લીધા છે. એની જગ્યાએ બીજા કોઈ પણ પાસ્તા આપણે એમાં લઈ શકીએ છીએ. ફેવરેટ હોય. ઓકે. તો બીજી કઈ કઈ વાનગીઓ તું બનાવી લેશે? ઘરનું જે પણ રૂટીન ખાવાનું હોય છે એ પણ તું બનાવે છે કે તારી જે ફેવરિટ ડિશિસ હોય છે ફેવરેટ એ તું શીખે છે? તો એ લિસ્ટમાં બીજી કઈ કઈ વાનગીઓ છે? બીજા તો મોસ્ટલી ચોકલેટના લીધે છે. ચોકલેટ કેક, બ્રાઉની, એ અરે બધું વાહ. છે. ચોકલેટ કેક છે, બ્રાઉની છે, અને રિલેટેડ જેટલી પણ રેસિપીસ છે એ પણ તું બનાવે છે. ઓકે. અને ઓઇલ ગરમ થાય પછી શું કરીશું? પછી આપણે કેપ્સિકમ અને બધું એડ કરીશું. ઓકે. સૌથી પહેલાં શું એડ કરીશું? कैप्सिकम. ओके. 1 बाउल कैप्सिकम, लाइक 100 ग्राम कैप्सिकम हम ऐड करेंगे. ओके. કેપ્સિકમને આપણે કૂક થવા દઈશું. હા. ઓકે. અને બહુ જલ્દીથી કેપ્સિકમ કૂક થઈ જાય છે એટલે વાર નહીં લાગે. બીજી કઈ કઈ હોબીઝ છે તારી? બીજી ડાન્સિંગ છે, પછી રીડિંગ નોવેલ્સ એન્ડ બધું. ઓકે. તો ડાન્સના તું કોઈ ક્લાસીસ એટેન્ડ કરે હા, છે? પહેલા કરતી હતી, હવે નહીં કરતી. હવે ટાઈમ નથી મળતો, જેમ જેમ ભણવાનું વધતું જાય છે. હવે આપણે ઓનિયન એડ કરીશું. ઓકે. ઓનિયન પણ આપણે 1 બાઉલ જેટલી લઈશું. જેટલું કેપ્સિકમ હતું એટલી જ આપણે ઓનિયન લીધી છે. એને પણ સોતે કરી લેવાની છે. હવે આપણે કેબેજ એડ કરીશું. ઓકે. કેબેજને છીણીને તે રાખી છે અને એ પણ 1 કપ જેટલી આપણે એડ કરી લઈશું. તો આપણે ઓનિયન, કેપ્સિકમ અને કેબેજ ત્રણેય વસ્તુ લઈ લીધી છે અને કૂક કરતા જવાનું છે અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરતા જઈશું. આજકાલ મેં જોયું છે કે યંગસ્ટર્સમાં કુકિંગ શીખવાનો ક્રેઝ તો બિલકુલ જ નથી રહ્યો અને એનાથી ઉલટું આજે હું નોટિસ કરી રહી છું કે તું આટલી નાની ઉંમરે પણ આટલી સરસ રેસીપી બનાવી શકે છે. अब हम इसमें सॉल्ट ऐड करेंगे. ઓકે. થોડું કૂક થઈ જાય વેજીટેબલ એ પછી સોલ્ટ એડ કરવાનું છે. स्वाद अनुसार. એ તો સ્વાદ અનુસાર. अब हम इसमें काला नमक ऐड करेंगे. ઓકે. એ પણ લગભગ આપણે હાફ ટીસ્પૂન જેટલું લીધું છે અને એના સ્વાદ પ્રમાણે આપણે એમાં વધઘટ કરી શકીએ છીએ. फिर
काली मिर्ची का वो भी हम ઓકે थोड़ा सा लेंगे, ऐड करेंगे અને और ત્યારબાદ इसे मिक्स करें। ફરીથી એને મિક્સ કરી લઈશું અને થોડું કૂક થવા દઈશું. તો યંગસ્ટરમાં કેવા પ્રકારના ફૂડનો ક્રેઝ છે? આજકાલ મેં જોયું છે કે જંક ફૂડ છે, પાસ્તા, બર્ગર, હા, એ એ બધું ખાવાનો ખૂબ જ બધું ક્રેઝ હોય છે. છે. પણ જે ભાવતી વસ્તુઓ જે બહાર આપણે ખાતા હોઈએ છીએ એ જ વસ્તુ જો આવી રીતે આપણે ઘરે બનાવી લઈએ, ઇટાલિયન છે, મેક્સિકન છે, આ બધી હા. રેસિપીઝ, તો કેટલી હેલ્ધી કહેવાય. अब હવે हम શું કરવાનું इसमें છે? टमाटो की जो प्यूरी है वो ऐड करेंगे। અને ટોમેટોની પ્યુરી તે કઈ રીતે રેડી કરી છે? मैंने टोमेटो को पीस दिया था और उसमें फिर लाल मिर्ची डाल दी थी, ઓકે. ये रेडी हो गई। અને કેટલા ટામેટા લીધા હતા આશરે? 3। 3 ટામેટાની પ્યોરી છે. હા. ઓકે. એમાં કોઈ પણ પ્રકારના મસાલા એડ નથી કર્યા પ્યોરીમાં? खाली मिर्ची, लाल मिर्ची ऐड की ઓકે. थी। તો આ રેસીપી તે કોને કોને બનાવીને ખવડાવી છે? मैंने ये रेसिपी मेरे छोटे भाई को, मम्मा Okay. को एंड चाचू को और पापा को खिलाई है। ઓકે. અને એ બધાના રિવ્યૂ શું આવ્યા છે? अच्छा ही आया બધાને ભાવી review। છે આ રેસીપી? ઓકે. બીજા કયા કયા પાસ્તા તું બનાવી લે છે? અત્યારે આપણે રેડ ટોમેટોની ગ્રેવીવાળા પાસ્તા બનાવી છે, એ સિવાય? मैं दूसरा बिग मैक्रोनी बना सकती हूँ, लाइक Okay. चीज़ मैक्रोनी विद पाइनएप्पल और विदाउट पाइनएप्पल। ઓકે. अब हम इसमें सेजवान सॉस ऐड करेंगे। ઓકે. આ શેઝવાન સોસ જે છે એ તે ઘરે બનાવ્યો છે ના. કે રેડી જે મળે છે એનો Ready-made ઉપયોગ છે. કરવાનો છે? 3 to 3 स्पून डालेंगे हम लोग। ઓકે. 3 ટેબલ સ્પૂન हाँ। જેટલો એને એડ કરીશું. એની એક સરસ ફ્લેવર મળે છે हाँ, રેસીપી. मेन यही होता है इटालियन में, हम देखें तो યસ. તને પોતાને પર્સનલી કેવી ડિશિસ ભાવે છે? તું સ્પાઇસી ડિશિસ Spicy. પસંદ કરે છે? स्पाइसी। ઓકે. તો મોટે ભાગે આપણે એવી જ રેસીપી બનાવીએ છીએ હા. આપણને ભાવતી હોય. એને કૂક થવા દેવાનું છે અને હલાવતા હા. રહેવાનું છે. ત્યારબાદ શું એડ કરવાનું છે? હવે આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું, ઓકે. એ પણ 2 to 3 સ્પૂન્સ। ઓકે. 3 ટેબલ સ્પૂન જેટલો આપણે સેઝવાન સોસ હા. એડ કર્યો હતો અને ઉતના પછી ही हम 3 ટેબલ टोमेटो સ્પૂન જેટલો केचप, ટોમેટો टोमेटो કેચઅપ. केचप। ઓકે. હવે મિક્સ કરીશું। સરસ રેડ કલર આવી ગયો છે આપણી ગ્રેવીનો. આમાં ઈચ્છે એ પ્રમાણે વેજીટેબલ્સ પણ આપણે એડ કરી શકીએ તો ડીશ એટલી વધુ હેલ્ધી બને. અને પાસ્તા એક એવી વસ્તુ છે જે બધાને જ પસંદ હોય. હા, તારા ઘરમાં કોણ કોણ છે કામ્યા? મારા ઘરમાં મોમ ડેડ, મારો નાનો ભાઈ, દાદા દાદી અને ચાચુ અને ચાચી। ઓકે. તો કામ્યા પાસે ડિમાન્ડ પણ થતી હશે નવી નવી રેસીપી બનાવવાની. અને બિલકુલ મધ્યમ ટેમ્પરેચર ઉપર આપણે કૂક કરવા હા. દેવાનું છે. હવે આપણે બોઇલ્ડ પાસ્તા જે છે એ એડ કરીશું। ઓકે. લગભગ કેટલા ગ્રામ પાસ્તા આપણે લીધા છે? 50 ગ્રામ। ઓકે. એને આપણે મિક્સ કરી લઈશું, બરાબર? હા, અને તમે નાસ્તામાં પણ લઈ શકો અને ડિફરન્ટ Lunch, વેજીટેબલ્સને એડ કરીને એક ફૂલ મીલ Full તરીકે meal પણ પણ, હા. પાસ્તાને ગણી શકાય. ઓકે. એને બરાબર મિક્સ કરી લેવાના છે. અને હવે શું કરીશું? હવે થોડા મિક્સ થઈ જાય પછી આપણે ગેસ ઓફ કરીને આમાં ચીઝ એડ કરીશું। ઓકે. એને ગાર્નિશ ચીઝનો કરીશું. ફ્લેવર આવી જશે Yes. મસ્ત। હવે આપણે ચીઝ એડ કરીશું। યસ. એના માટે પહેલા ઇન્ડક્શન ઓફ કરી લઈશું. હા, ઓકે. અને પછી જે ગ્રેટેડ ચીઝ છે હા, એને એડ કરીશું આપણે Yes. આમાં। 2 to 3 સ્પૂન્સ। ઓકે. અને ચીઝની માત્રા તો હા, આપણી વિશ પ્રમાણે, આપણા સ્વાદ પ્રમાણે આપણે એમાં જેટલું વધઘટ કરી જોઈએ શકીએ છે છીએ. એટલું। યસ. તેને પણ મિક્સ કરી લઈશું, હા. ચીઝને પણ. એકદમ યમ્મી અને ટેંગી પાસ્તા આપણા રેડી થઈ ગયા છે, Yes. કામ્યા. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. યસ, ઓકે. એના માટે હું સર્વિંગ હા. પ્લેટ આપી દઉં છું. અને એ પણ તે બહુ જ સરસ એને ડેકોરેટ કરીને રાખી છે કે જે ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ કર્યો છે પાસ્તા બનાવવામાં, હા. એનાથી જ તેને ગાર્નિશ કર્યા છે. તો હવે આપણે પાસ્તાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. યસ। સરસ ટેંગી પાસ્તા આપણા રેડી થઈ ગયા છે રેડ ગ્રેવીમાં. ઓકે. પાસ્તા આપણે લઈ લીધા છે
અને હવે સમય ફાઇનલ ગાર્નિશિંગનો. यस हम वो चीज़ से गार्निश करेंगे. ઓકે, જે ગ્રેટેડ ચીઝ છે એને જ ઉપરથી એને આપણે જ સ્પ્રિંકલ ઉપરથી, કરવાનું હા. છે. અરે વાહ, ખૂબ જ સરસ સ્પ્લિટિંગ કર્યું છે. ડીશ ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહી છે. ઓકે, તો રેડી છે ચીઝ ટમેટો પાસ્તા. ચીઝ ટમેટો પાસ્તા ઇઝ રેડી. હેલ્ધી રહેવા માટે રોજિંદા જીવનમાં સૂકા મેવાનું સેવન કરવું ફાયદાકારક રહે છે. ખાસ કરીને પોષક તત્વોથી ભરપૂર બદામ ખાવાથી કેટલીક બીમારીઓમાં રાહત રહે છે. વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને ફાઇબર તેમાં સારા પ્રમાણમાં રહેલા છે. બદામને કાચી અને શેકીને બંને રીતે ખાઈ શકાય છે. વિવિધ પ્રકારની મીઠાઈઓમાં પણ બદામનો ઉપયોગ થતો હોય છે. ત્યારે અનિદ્રા જેવી બીમારીમાં બદામનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. રોજ 10 બદામ પીસીને તેના પાવડર હૂંફાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી સારી ઊંઘ આવે છે. રોજ સૂતા પહેલા બદામવાળું દૂધ લેવું જોઈએ. આ સિવાય બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ બદામનો ઉપયોગ દરેક માતાએ કરવો જોઈએ. આજની ફાસ્ટ અને વ્યસ્ત જીવનશૈલીમાં કેટલીક સામાન્ય લાગતી બીમારીઓ ઘરે ઘરે જોવા મળે છે. અનિદ્રા પણ આવી જ એક સમસ્યા કહી શકાય. વધતા જતા સ્ટ્રેસ, ટેન્શન અને અનિયમિત જીવનશૈલી વગેરે અનિદ્રાના કારણો કહી શકાય. તેના ઉપાય તરીકે ઘરગથ્થુ ઉપચાર કરી શકાય. જેમ કે રોજ રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર ગાયના ઘીથી મસાજ કરવી જોઈએ. આમ કરવાથી ન માત્ર સારી ઊંઘ આવે છે પણ આંખોનો તેજ પણ વધે છે. અનિદ્રા માટે ઉપાય તરીકે નાળિયેરનું તેલ પણ ફાયદાકારક રહે છે. તેના માટે થોડા પાણીમાં નાળિયેરનું તેલ મિક્સ કરી વાળ, હાથ અને પગના તળિયે માલિશ કરવાથી રાહત થાય છે. ચીઝ ટમેટો પાસ્તા તો રેડી થઈ ગયા છે. એની રીત તમારે લખવી હશે, હું લખાવીશ બ્રેક પછી.